નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। હું ગણિત ચોય બેચ અંતર્ગત આપણે આજે ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું પેપર સોલ્યુશન જોઈશું, જેમાં ગણિત અને રિઝનિંગના જે કાંઈ 22 પ્રશ્નો પૂછાણા છે એ જોઈએ। એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લીટર કોપરેલ તેલ અને 10 લીટર સરસવનું તેલ અનુક્રમે 12,000, 15,000 ને 3,000 માં ખરીદે છે। તે આ ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લીટર વેચે તો 10 લીટર તેલ વેચવાથી તેને કેટલા રૂપિયા નફો થાય? કેટલો નફો થાય? તો પડતર કિંમત 15, 12 ને 3 15, 15 ને 15 30,000। આ 30,000 રૂપિયામાં તેલ કેટલું આવ્યું? 20, 30, 10 એટલે કે 60 લીટર। તો મિત્રો 6 પંચા 30 પર લીટર એને આ તેલનું મિશ્રણ કેટલામાં તૈયાર થયું? 500 રૂપિયામાં। એને પર લીટર કેટલામાં વેચ્યું? 800 રૂપિયામાં। 800 માં વેચ્યું, 500 માં પડ્યું, પર લીટર 300 રૂપિયા નફો થયો। કેટલા લીટર વેચ્યું? 10 લીટર। 300 ગુણ્યા 10 તો મિત્રો જવાબ આવશે 3,000 રૂપિયા। જવાબ આવશે 3,000 રૂપિયા। નેક્સ્ટ, અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે। આ અજય, આ અમિત, પરંતુ રોહિત કરતા ઓછી છે। આ રોહિત। રાહુલની ઊંચાઈ સૌથી નીચી છે, અહીંયા રાહુલ, તો તેની ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો। તો પહેલા રાહુલ, પછી અમિત, પછી અજય અને પછી રોહિત। જવાબ આવશે બી। નેક્સ્ટ, એક અલ્પાહારમાં 80 પુરુષો અથવા 120 મહિલાઓ નાસ્તો કરી શકે છે, તેટલો નાસ્તો છે। જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકે? તો મિત્રો 120 મહિલાઓમાંથી 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો। જો 120 મહિલાએ નાસ્તો કર્યો હોત તો નાસ્તો પૂરો થઈ જાત, કારણ કે અહીંયા અથવા છે। તો હવે નાસ્તો વધ્યો કેટલાનો? તો કે 30 મહિલાનો વધ્યો। તો 80 પુરુષ અથવા એટલે બરાબર લખી શકું, બરાબર 120 મહિલાઓ। તો અહીંયા કેટલી મહિલાઓ વધી? તો કે 30 મહિલાનો નાસ્તો વધ્યો। 120 ને 4 વડે ભાગું એટલે 30 મહિલા, 80 ને 4 વડે ભાગું એટલે 20 પુરુષ। તો આ 30 મહિલાનો નાસ્તો 20 પુરુષો કરી શકે। 20 પુરુષો કરી શકે। નેક્સ્ટ, બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે પી થી ક્યુ તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે છે। પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતા 4 કિલોમીટર ઓછી છે, એટલે કલ્પેશની ઝડપમાંથી પરેશની ઝડપ બાદ કરું તો 4 કિલોમીટર પ્રતિ કલાક આવશે। કલ્પેશ ક્યુ પહોંચી તત્ક્ષણ, એટલે કે આનો મતલબ એવો થાય કે અહીંથી જે રિટર્ન વળે છે એ સમય ગણવાનો નથી। તે જ રસ્તે પી તરફ પછી પરત ફર્યો। તો પહેલા કલ્પેશ અહીંયા પહોંચ્યો અને અહીંયા પરત ફર્યો, અને રસ્તામાં એને કોણ મળી ગયો? ક્યુ મળી ગયો। આ એમનો મીટિંગ પોઈન્ટ, અને 12 કિલોમીટરના અંતરે મળે છે। જો પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 કિલોમીટર હોય, આ અંતર 60 હોય, તો મિત્રો આ 12 કાઢી નાખો તો 48 થાય। આનો મતલબ એવો થાય કલ્પેશ, આ પરેશ અને આ કલ્પેશ, પરેશ જ્યારે 48 કિલોમીટર હાલ્યો ત્યારે કલ્પેશ 60 વત્તા 12 72 હાલ્યો। મિત્રો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। અહીંયા સમય કોન્સ્ટન્ટ છે, સમય અચળ છે। જેટલો સમય પરેશ ચાલ્યો એટલો સમય કલ્પેશ ચાલ્યો। તો જ્યારે સમય અચળ હોય ત્યારે ઝડપ
અને અંતર એકબીજાના સમપ્રમાણમાં હોય. 24 દુ 48, 24 તેરી 72. તો આ અંતરનો રેશિયો થયો. એ જ ઝડપનો રેશિયો 2:3 થાય. બે વચ્ચેનો ડિફરન્સ 1:4 આપ્યો છે. 1:4 આપ્યો છે તો 2:8 થાય અને 3:12 થાય. પરેશની ઝડપ કેટલી? 8 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ, એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય. બમણી એટલે 1+1. તો તે જ વ્યાજ દરે તે રકમ પોતાનાથી 12 ગણી. 12 ગણી એટલે 1+11. કેટલા વર્ષે થાય? 1 માંથી 11 થયા. કેટલા ગણા વ્યાજ થયું? 11 ગણું. તો વર્ષ પણ 11 ગણા થાય. 11 × 5 = 55 વર્ષ. જવાબ આવશે 55. નેક્સ્ટ, 10 સેન્ટીમીટર લંબાઈના ચોરસની વિકર્ણની લંબાઈ કેટલી થાય? તો વિકર્ણ બરાબર √2 ગુણ્યા બાજુની લંબાઈ 10. તો જવાબ આવશે 10√2. જવાબ આવશે 10√2. નેક્સ્ટ, x એક કામ 12 દિવસમાં પૂરું કરે, y અને x સાથે મળીને 8 દિવસમાં પૂરું કરે, તો y એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો 8 થી 1.5 છે. 8 થી 1.5 છે તો y ને 3 ગણો ટાઈમ લાગે. 8 તેરી 24. જવાબ શું આવશે? 24 દિવસ. પણ તમને એમ થાય ને સિસ્ટેમેટિક ગણાવો, તો આ સિસ્ટેમેટિક આપણે ગણી નાખીએ. x ને 12, x + y 8, 12 8 નો લસા 24, 12 દુ 24, 8 તેરી 24. બે ભેગા થઈને 3 કામ કરે. એમાં x ના 2 કામ તો y નું 1 કામ. તો y ને કેટલા દિવસ થાય? 24/1. 24 દિવસ જવાબ આવશે. નીચેની શ્રેણીમાં અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એવા કેટલા મૂળાક્ષર છે કે જેની તરત પહેલા, મૂળાક્ષરની પહેલા સંકેત અને સંકેતની પછી સંખ્યા આવે? તો પહેલા નિશાની આવવી જોવે. આ નિશાની, મૂળાક્ષર, સંખ્યા એક જોડી બની. નિશાની, મૂળાક્ષર, નિશાની આવ્યું તો અહીંયા તમારે નહીં ભેગું થાય. તો પહેલા નિશાની એટલે કે સંકેત, આ સંકેત પછી મૂળાક્ષર નથી, આ સંકેત પછી મૂળાક્ષર ને એની પછી સંખ્યા, આ બીજી જોડ બની. હવે સંકેત મૂળાક્ષર નથી, સંકેત મૂળાક્ષર છે પણ સંખ્યા નથી, તો આગળ કોઈ જોડ બનતી નથી. જવાબ શું આવશે? 2 આવશે. નેક્સ્ટ, નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો ઉક્ત શ્રેણીમાંથી બધા સંકેત દૂર કરવામાં આવે તો શું કરવું? જમણી તરફથી 7મા સ્થાને નિશાન દૂર કરવાના છે. આ દૂર કરી દીધો, બહુ બધા દૂર નહીં કરવાના, અથવા નિશાનને નિગ્લેક્ટ કરો તો બી ચાલે. ગણીએ 1 2 3 4 5 6 7. જવાબ શું આવશે? કે. જવાબ આવશે કે. ₹28,000 નું 2 વર્ષનું 12.5% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 12.5% એટલે 1/8 થાય. 2 વર્ષનું કીધું એટલે આ વર્ગ ધારી લેવાનો, મુદ્દલ. અથવા રેશિયો. રેશિયો શું? તો કે 8 રૂપિયા મૂકો તો 1 રૂપિયો વ્યાજ મળે. તો 8 રૂપિયા મૂકો તો 1 રૂપિયો વ્યાજ મળે. આવું જ બીજા વર્ષે થાય. તો બીજા વર્ષે 88 66, 90 81, 90 81. તો આ વ્યાજ મુદ્દલ થયું, આ મુદ્દલ થયું. તો વ્યાજ કેટલું થાય? 17 વ્યાજ થાય. કેટલું થાય? 17 વ્યાજ થાય. પણ એ મુદ્દલ કેટલું આપ્યું છે? 28,000 આપ્યું છે. એટલે કે 66ની કિંમત 28,000 હોય તો 1ની કિંમત કેટલી? તો 28,000 ભાગ્યા 66 કરીએ તો 28,000 ભાગ્યા 66 કરીએ
તો 66 ગુણ્યા 4 ચોકે ચોકે 16 વધી 1 6 ચોક 24 ને 1 25 10 માંથી 6 જાય તો 4 7 માંથી 5 જાય તો 2 શૂન્ય નીચે આવશે 66 તેરી 4 તેરી 12 વધી 1 6 તેરી 18 ને 19 10 માંથી 2 જાય તો 8 13 માંથી 9 જાય તો 4 2 માંથી શૂન્ય અહીંયા શૂન્ય હવે 6 7 વડે ભાગ ચલાવો 7 ચોક 28 વધી 2 7 છક 42 ને 2 44 10 માંથી 8 જાય તો 2 7 માંથી 4 જાય 3 ને અહીંયા આવશે શૂન્ય ભાગ નો આલે એટલે મેં લીધો પોઈન્ટ તો 66 ગુણ્યા 5 320 થાય તો વ્યાજ કેટલું છે 17 છે તો ખરેખર વ્યાજ કેટલું થશે તો કે 437.5 ગુણ્યા 17 થશે ગુણાકાર 5 એકા 5 7 એકા 7 3 એકા 3 4 એકા 4 7 પંચા 35 વધી 3 49 ને 3 52 વધી 5 7 તેરી 21 ને 5 26 વધી 2 7 ચોક 28 ને 2 30 તો મિત્રો પોઈન્ટ આ પોઈન્ટ 5 લેવાના તો કે હા 5 ને 2 7 6 દુ 12 ને 1 13 વધી 1 4 7437.50 રૂપિયા વ્યાજ આવશે અપૂર્ણાંક હોય તો આ રીતનું તમે ધારી શકો ચાલો નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય છે સંખ્યાઓ મોટી છે આમ જોવા જઈએ તો અંદાજિત આનું 529 આજુબાજુની સંખ્યાઓ દેખાય છે પણ પછી 576 થી કે મોટી સંખ્યા નથી તો આપણે 23 થી નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગવી પડે 23 તો દાખલા તરીકે 7 ને 5 12 12 માંથી 1 જાય તો 11 તો 12 માંથી 1 જાય તો 11 વડે ભાગી શકાય એટલે પહેલી વાત તો આ જવાબ આવશે નહીં પછી અહીંયા 57 છે એટલે હું 13 વડે ભાગું તો કે 13 ચોક 52 5 વધ્યા 13 ચોક 52 એટલે 2 વધ્યા 13 એકા 13 ચોક 52 5 વધ્યા અને 51 નહીં હાલે 17 એકા 571 ભાગ્યા 13 13 એકા 13 13 દુ 26 13 39 13 ચોક 52 હાથમાં 5 જાય તો 5 આ નહીં ભાગી શકાય ચાલો તો અહીંયા 13 533 ને આપણે 13 વડે ભાગીએ તો કે 13 ચોક 52 આ ભાગ હાલી ગયો 13 એકા 13 એટલે આ જવાબ આવશે નહીં હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા બરાબર 559 માં ટ્રાય કરી જોઈએ તો 13 ચોક 52 3 13 13 તેરી 39 આ ભાગ હાલી ગયો એટલે આ પણ નહીં આવે આ ત્રણ સંખ્યા વિભાજ્ય છે એટલે 571 છે શું છે અવિભાજ્ય થશે x કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે y એ કામ x કરતા 60% વધારે કાર્યક્ષમ છે y x કરતા વધારે કાર્યક્ષમ છે x અને y x એ 10 કામ કરે તો y 16 કામ કરે રેશિયો શું થયો તો કે 5:8 આ કામનો રેશિયો થયો તો દિવસનો રેશિયો શું થાય તો કે 8:5 થાય આ દિવસનો રેશિયો 8:5 x ને જો 8 દિવસ લાગે તો આને 5 દિવસ લાગે પણ x ને 8 નથી 12 છે દોઢા દિવસ લાગે તો અહીંયા 8 ના દોઢા 12 તો 5 ના દોઢા 7.5 આવશે 5 ગુણ્યા દોઢ એટલે શું આવશે 7.5 દિવસ આવશે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આજે વનિતાનો જન્મ દિવસ છે આ આજની ઉંમર 12 વર્ષ પૂર્વેની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી થાય તો હાલની x હોય તો 12 વર્ષ પછીની x + 12 અને 12 વર્ષ પહેલાંની x - 12 આ વચ્ચે બરાબર મૂકવું હોય તો આને 2 વડે ભાગવા પડે અથવા મિત્રો અડધી કીધી છે એટલે આને 2 વડે ગુણવા પડે 2 ગુણ્યા x - 12 દુ 24 તો x + 12 તો x આ બાજુ આવ્યા 2x - x 12 ને 12 આ બાજુ 24 થયા 2x - x બરાબર 12 + 24 2x - x x બરાબર 36 તો મિત્રો જવાબ શું આવશે 36 વર્ષ આવશે શું આવશે 36 વર્ષ આવશે નેક્સ્ટ જો એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય
તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 એક સરખી ટુકડીમાં વહેંચી શકાય. જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 એક સરખી ટુકડીમાં વહેંચી શકાય. હવે અહીંયા ગેરહાજર 5 અને અહીંયા ગેરહાજર 6, તો 6 ને 5 કેટલા થાય? 11 થાય. ઓપ્શનના આધારે થઈ શકે, પણ એમાં 4 ઓપ્શન ચેક કરવાની કરતા જે કહું છું એ સમજો. 6 ને 5 11 થાય. 11 ને 5 વડે ભાગો, એક શેષ વધી. 11 ને 6 વડે ભાગો તો 5 શેષ વધી. 6 એકા 6, 5 શેષ વધી. તો અહીંયા મિત્રો તમે દાખલા તરીકે હમણાં એએમસી માં એક પ્રશ્ન પૂછાણો તો આંગળી ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એમાં ઘણા બધા અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ ગણીએ છે, પણ એક સિમ્પલ રીતે દાખલોનો જવાબ રકમમાં જતો 1000 નંબર ક્યાં આવશે? તો 1000 ને તમે 1 થી 5નો સરવાળો 15 થાય એના વડે ભાગો. 15 છક 90, 10 વધ્યા. 15 છક 90, 10 વધ્યા. 10માં નંબર આવે ને એ આંગળી જવાબ આવે. એ પ્રમાણે વિચારીએ તો અહીંયા 6 અને 5 ના ગ્રુપ બને છે, તો 6 અને 5 નો લસા કેટલો થાય? 30. તો મિત્રો 30 વત્તા 11 કેટલા થાય? 41 જવાબ આવી શકે. 41 આવી શકે. આવે જેવું કહેતો નથી. લસા 30, તો બીજો આગળનો કઈ સંખ્યા આવે? 60. 60 વત્તા 11 71 જવાબ આવી શકે. 41 ઓપ્શનમાં નથી, 71 આવેલો છે. આ રીતે પણ તમે વિચારી શકો. બરાબર. બાકી તમે ઓપ્શનના આધારે પણ જાઓ તો 71 માંથી 5 ગયા એટલે 66 વધ્યા. 71 માંથી 6 ગયા, 71 માંથી 6 ગયા તો 65 વધ્યા. અહીંયા 6ની ટીમ બનશે, અહીંયા 5ની ટુકડી બની જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. જો 2 વ્યક્તિઓ એ અને બી એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. એ છે ને 9 વાગે પ્રવાસ શરૂ કર્યો, તો એ છે ને 9 વાગે પ્રવાસ શરૂ કર્યો. બીએ 2 વાગે શરૂ કર્યો. તો જ્યારે બીએ પ્રવાસ શરૂ કર્યો ત્યારે એ અહીંયા પહોંચી ગયો હશે, કારણ કે 5 કલાક હાલી ગયો. 9 થી 2 એટલે 5 કલાક. 5 કલાક એની ઝડપ કેટલી કીધી? તો કે 7 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ અંતર કેટલું ડિસ્ટન્સ કપાઈ ગયું? 35 કિલોમીટરનું અંતર કપાઈ ગયું. હવે બી છે એની ઝડપ વધારે છે 12 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ચોર પોલીસનો જે ક્વેશ્ચન બને ને એ રીતે સોલ્વ કરી શકાય. અંતર કેટલું કાપવાનું? 35. સાપેક્ષ ઝડપ 12 - 7 5, 7 પંચા 35, 7 કલાક થાય. પણ ક્યાંથી? 2 વાગ્યાથી 7 કલાક થાય. 2 ને 7 9. તો મિત્રો જવાબ આવશે સાંજે 9 વાગે. જવાબ આવશે સાંજે 9 વાગે. પ્રથમ 10 બેકી સંખ્યાની એવરેજ n+1, 10 વત્તા 1 કેટલા આવશે? 11. એકી હોય તો જવાબ n આવે. એકી હોય તો n આવે. વિષાણુની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. 9 મિનિટે બમણી થાય છે. જો પ્રારંભમાં x હોય તો 1.5 કલાક એટલે 90 મિનિટમાં કેટલી થાય? તો અહીંયા કેટલા ગણો ટાઈમ થયો? 10 ગણો ટાઈમ થયો. તો અહીંયા પણ અહીંયા 1 ઘાત છે, તો અહીંયા 10 ગણી ઘાત થાય. તો 2 ની 10 ઘાત એટલે 1024. તમને ખ્યાલ છે હું ગણિત છું આપણે 1 થી 12 ની 2 ની 1 થી 12 ઘાત યાદ રાખેલી છે. બરાબર. તો જવાબ આવશે 1024x. આ ચક્રવૃદ્ધિ વ્યાસ ગુણોત્તર શ્રેણી ગણી શકાય. એક વસ્તુને 3000માં વેચવાથી 20% નફો થાય. જો તે વસ્તુને 2400માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? આ 2400 જે છે એ કેટલા ટકા છે આપણે ગોતવાનું છે. તો 3000 છે એ કેટલા ટકા છે? તો કે 3000 છે એ 120% છે. સાદુરૂપ આપી દો એટલે સીધી ટકાવારી મળે. 0 0 ગયા, 0 0 ગયા. 8 તેરી 24, 12 અઠ્ઠા 96. 4% ખોટ જાય. 4% ખોટ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ. 3 પંપને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખતા એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી થાય છે. તો તે ટાંકીને
એક દિવસમાં ખાલી કરવા માટે આવા 4 પંપ હોય તો 4 દુ 8, 2 દુ 4 તેરી 12, પ્રતિદિન 12 કલાક ચાલુ રાખવા પડે. હવે ડેટા ઇન્ટરપ્રિટેશન. એસ દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મેળવેલ ગુણની સરાસરી અને પીએ આ ત્રણેય વિષયમાં મેળવેલ ગુણની સરાસરી કેટલી વધારે છે? ત્રણેયનો સરવાળો 1, 2 અને 3 નો સરવાળો કરો અને તમે એવરેજ ગોતો. આનો સરવાળો કરીને એવરેજ ગોતો તો બી ચાલે. આની એવરેજ તો ગોતવી ઇઝી છે. 4 આમાં નાખી દો એટલે આની એવરેજ તો 80 થાય. બરાબર. આની એવરેજ અહીં 70 છે. આ 59માંથી 4 આમાં નાખી દો. 4 આમાં નાખી દો એટલે આ 70 થયા. તો કે હા, તો 4 આ લીધા વધ્યા કેટલા? 55. 70 માં 55 એટલે 15 ઘટ્યા 3 વડે ભાગો એટલે 5 થાય. એટલે આની એવરેજ 65 થઈ. આ ડિફરન્સ તમને મળી ગયો 15. જવાબ આવશે 15. આ પ્રમાણે પણ ગણી શકાય. એમ ન ગણવું હોય તો તમે 80માંથી 70 જાય તો 10 વધ્યા, 76માંથી 66 જાય તો 10 વધ્યા અને 84માંથી 59 જાય તો 25 વધ્યા. ભાગ્યા 3 કરો. 25 10, 35 10, 45 ભાગ્યા 3 મિત્રો 15 થાય. આ 15 છે એ એવરેજનો વધારો. તમે ગમે તે રીતે ગણી શકો. આપેલ વિકલ્પ પૈકી કયા વિષય આ વિદ્યાર્થી 5 વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં છે? જો ઘણીવાર છે ને આ સરાસરી આવે, બધાની સરાસરી કીધી હોય ત્યારે જેનો સરવાળો વધારે એની સરાસરી વધારે, જેનો સરવાળો ઓછો એની સરાસરી ઓછી. બરાબર. પર્સન્ટેજ પૂછ્યા હોય, મહત્તમ 100 ગુણ હોય તો ઘણીવાર વિદ્યાર્થી ટકા ગોતવામાં સમય બગડે. ઘણાને ખબર ન પડે ટકા કેમ ગોતવા, કેમ કે 8, 9, 10, 11, 12માં ગણ્યા હોય પછી કોઈ દેને ગણ્યા હોય નહીં. તો તમે જ્યારે 100 ગુણનું પેપર હોય ત્યારે જે સરેરાશ ગોતો ને એ જ પર્સન્ટેજ હોય, એ જ પર્સન્ટેજ હોય. તો અહીંયા જુઓ, આપણે સરવાળો મેળવી લઈએ. 4 ને 9 ને 4 13, 13 ને 6 19. 19 પેન સફેદ કરી નાખવું હવે. 19 બીજો લાલ રાખવું એટલે દેખાય એમાં. લા ભાઈ બારે કરી 9 ને 4 13, 13 ને 6 19, વધી 1, 8 ને 1 9, 9 ને 5 14 ને 5 19 ને 6, 19 ને 6 25, 25 ને 7 32. આનો સરવાળો 329. 5 ને 5 10, 10 ને 8 18, 18 ને 4 22, વધી 2, 7 ને 5 2, 7 ને 2 9, 9 9 ને 6 15, 15 ને 7 22, 22 ને 6 28, 28 ને 5 33, 332. 6 ને 8 ને 6 14, 14 ને 2 16, 8 તેરી 24, વધી 2, 8 ને 2 10 ને 17, 17 ને 8 17 ને 8 25, 25 ને 7 32, 32 ને 4 32 ને 4 36, 364. 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 6 20, વધી 2, 8 ને 2 10 ને 17, 17 ને 8 25, 25 ને 7 25 ને 7 32, 32 ને 8 40, 400. 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 6 12 ને 6 18, 12 ને 6 18, વધી 1, 9 ને 10 ને 17, 17 ને 6 23, 23 ને 8 23 ને 8 31, 31 ને 38. આ સરવાળો. તો મિત્રો આમાં સૌથી વધારે સરવાળો કોનો થયો? પહેલાં આપણે ચડતા ક્રમમાં કીધું તો ઓછો સરવાળો કોનો થયો? તો કે ઓછો સરવાળો પીનો થયો. તો પહેલાં પી આવશે, પછી 332, 364, 388, પછી ક્યુ આવશે, પછી 366, તો પછી આર આવશે, પછી 388 ટી આવશે અને પછી એસ આવશે. તો પી ક્યુ આર ટી એસ, પી ક્યુ આર ટી એસ. કે મારે ભૂલ થાય છે? બરાબર છે ને, પી ક્યુ આર ટી એસ. ઓકે. એસ છે ને એ છેલ્લે આવશે, પણ અહીંયા એક નન ઓપ્શન જે છે એ મથાવે એવો છે. બરાબર. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આરે સમગ્ર પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા? અહીં સરેરાશ ગુણ હશે કદાચ, આઈ થિંક સરેરાશ શબ્દ હશે. કેટલા સરેરાશ ટકા, સોરી કેટલા ટકા ગુણ મેળવ્યા એટલે સરેરાશ જ થાય. તો સરવાળો મેં કર્યાનું કારણ
બીજી રીતે આપણે આ દાખલો ગણી શકીએ, પણ એમાં સમય એટલાને જ બગાડતા સરવાળા કામ લાગે જ તે. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોઈ પણ ગણતરી કરી હોય ભૂહી નાખવાની નહીં. હવે અહીંયા આપને પૂછ્યું છે આરના પર્સન્ટેજ, તો આરના ટોટલ ગુણ કેટલા છે? 366. 366 કેટલા આવડે ભાગવાના? 5. 7 પંચા 35, એક વધ્યો. 366 ભાગ્યા 5, 7 પંચા 35, એક વધ્યો. 7 દુ 14, તો 72% જવાબ આવશે. તો અહીંયા શું આવશે? નન આવશે. શું આવશે? નન. ઓપ્શનમાં એક પણ નથી એટલે નન જવાબ આવશે. આરનો સરવાળો આપણે ફરીવાર કરી જોઈએ, કેમ કે નન ઓપ્શન છે ને એટલે 6, 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 8 24, વધી 2, 8 ને 2 10 ને 8 17, 17 ને 8 25, 25 ને 7 32 ને 4 36, 366 થયા. તો 366 ભાગ્યા, મારે ભાગાકારમાં ભૂલ થયેલી છે. અચ્છા, અમે હાથ ગણ લીધા હતા. રેડી. 7 પંચા 35, એક વધ્યો 14, 5 દુ 10 અને 8 પંચા 40. જવાબ આવશે 72.8%. જવાબ આવશે 72.8%. તો મિત્રો અહીંયા આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. રિઝનિંગ ક્રાંતિ અને હું ગણિત છું, આ અભ્યાસક્રમ જેણે જોયો હશે એમને આઈડિયા હશે, એમને લગભગ કોઈ પ્રશ્નમાં તકલીફ હશે નહીં. બરાબર? લગભગ એવો કોઈ ક્વેશ્ચન નથી કે જેની ચર્ચા કરવામાં આવી ન હોય. આમાં લગભગ 8-10 પ્રશ્નો તો બેઠા એની એ જ રકમ સાથે છે, પણ એ આમાંથી પૂછાણું આમાંથી પૂછાણું બધું અસ્થાને છે. મોટા ભાગના જે વિદ્યાર્થીને ટાઈમ મળ્યો હશે એ બધા જ ક્વેશ્ચન ગણી શક્યા હશે. જેમણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે એ ગણી શક્યા હશે. તો મિત્રો આવા જ આપણે વિડીયો લેક્ચર સોલ્યુશન સાથે મળતા રહીશું. તમે પણ સખત અને સઘન મહેનત કરતા રહેજો. બહુ ગામમાંથી મોટિવેશન ગોતતા નહીં, કેમ કે મોટિવેશન તમારી અંદર પડ્યું છે. કે જે મિત્ર, મારું એક માનવું છે કે જે વ્યક્તિ પોતાના બાપના મેલા કપડાં અને માની ફાટેલી સાડી જોઈને જો મોટિવેશન ન થઈ શકે તો એના દુનિયાની કોઈ તાકાત મોટિવેટ ન કરી શકે. વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય.